શું છે બેટા? શેની બર્થડે સેલિબ્રેશન? તારી બર્થડે ઉપર આપણે સત્યનારાયણની કથા રખાવી જ બોલ. હે, બર્થડેના દિવસે કથા ના હોય તો ક્યારે? તારી મા મરી જાય ત્યારે કથા રાખવી જ તારે? અને જન્મીને આપણે એવા શું પાડા પાડ્યા જ બેટા? સ્કૂલે તો તું જતો નહીં ધીવેડ્યા વગર. ભાઈબંધો જોડે આવી રીતે વાપરવા માટે પૈસા લઈને બાપના ખિસ્સા ખાલી કરે છે. 35% તું પાસ થાય છે, બરાબર? અને ભાઈબંધો જોડે રમવા જાય, ઢળીને ઘેર લાવવો પડે છે. તો જન્મીને આપણે એવા શું પાડા પાડ્યા છે કે લોકોને પાર્ટી શું કહો તમે? પાર્ટી આપી દઈએ એમ? એટલે અત્યારે તમને બર્થડે એવું લાગે છે કે આવીને કેક કાપીને પબ્લિક જતી રહે? તમને ખબર નહીં હવે નવા ચોંચેલા ચાલુ થયા, રિટર્ન ગિફ્ટો આલવાના છે આપણા ખિસ્સામાં એટલો ભાર કે પછી બહારથી ઉધાર લઈને બર્થડે ઉજવવાનો છે? હે, 90% પબ્લિક તો આપણા દેશમાં હપ્તા ઉપર ચાલી રહી છે. રાતો ઊંઘ ના આવે, પછી બીપી ડાયાબિટીસમાં ઝોલા ખાય. એટલે આપણે એવી જિંદગી જીવવી છે? અને આના લખણ જોઈને તમને લાગે છે કે ભવિષ્યમાં આપણને એક પાલો પાણી બી પીવડાવશે? બેહીરોન છાના માના છોકરાને લાડ છે ને લિમિટમાં કરવાના હોય, આપણું ખિસ્સું જોઈને કરવાના હોય.